ફાઇનલી અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યૂ માટે. પૂનમ દીદીને આપણે યુએસએ પાર્સલ મોકલેલું હતું અને એમનો બહુ મસ્ત રિવ્યૂ આવેલો છે. હાય પાયલ, જય શ્રી કૃષ્ણ. તારા મમ્મી પપ્પાને બધાને જય શ્રી કૃષ્ણ. અને અથાણું મળી ગયું છે, બહુ સરસ. ટેસ્ટમાં પણ બહુ જ બેસ્ટ છે અને પેલાની યાદ અમને તાજી થઈ ગઈ. એટલું સરસ છે ખરેખર. તારા મમ્મીના હાથમાં એટલો જાદુ છે કે એને તો કોઈ પણ નહીં પહોંચી શકે. થેન્ક યુ સો મચ. તારા ભરેલા શાકનો મસાલો પણ બહુ જ મસ્ત છે. બેનને બહુ જ ગમ્યો, મારી બેબીને. અને શાક બનાવીએ તો પણ એટલું આમ જુદી જ રીતનું શાક બની જાય છે આખું. એટલે બધાને બહુ ગમે છે. ખરેખર તારી મમ્મીની મહેનત બહુ જ છે અને અમારા તરફથી એને થેન્ક યુ સો મચ કહેજે. કારણ કે આટલું સરસ એ બનાવે છે. નાસ્તા પણ અમે મંગાયા હતા, એ બધા પણ એટલા સરસ છે ને કે અમારે ફરીને હવે પાછા બધા મંગાવાના જ છે. અને અમને અહીંયા એટલો સરસ ભાવે છે, કેટલો ટાઈમ સુધી પણ એવા ને એવા રહે છે. એટલે આમ પ્યોર સિંગ તેલ ને બી બીટ મારે એટલું સરસ એમનું હોય છે. અને બહુ ચોખ્ખું અને બહુ નીતિથી બનાવે છે. એટલે અમને બહુ જ ગમ્યું. હજી અમારે બધું જ મંગાવવું છે ફરી વખત. એટલે આવું તો અમે ટેસ્ટ બહુ જ ક્યારેય નથી ચાખ્યો એમ. બધા અમારે આગળ તારા રિવ્યુ ભેગા થઈ ગયા છે કે અમને એમ કેતા અમારું મોઢું જ થાકતું નથી. કારણ કે કાટલો પણ અમે ખાધું. મેં મારી ડિલિવરી વખતે મારી મમ્મીએ બનાવ્યું હતું, એવું જ સરસ તારી મમ્મી બનાવે છે. એટલે એ પણ અમે બધું ફરીને મંગાવાના જ છે. સુખડી, સિંગ પાક, બધું ખજૂર પાક, બધું જ અમે રિપીટ કરવાના છે. બહુ સરસ તારી મમ્મી મહેનત કરે છે. એમને અમારા વતી થેન્ક યુ કે છે. ગમે એટલા આશીર્વાદ આપીએ ને તો ઓછા પડે એવું છે. અને હું તો ખૂબ અંતરથી આશીર્વાદ આપું છું કે તારી ખૂબ પ્રગતિ થાય ને તારી મમ્મીની હેલ્થ પણ સારી રહે અને તું હજી ખૂબ આગળ પ્રગતિ કર, એટલી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. તો ફાઇનલી મમ્મીને આજ તો 2 કલાક થઈ તો કપડાં હજી ધોવાના નથી. કારણ કે મોટા ઉપાડે મારા ને બીજાના ને ઓલો આપણે જે કબાટ ખાલી કર્યો હતો અને બધાય કપડાં ભેગા કરીને પલાળ્યા અને લાઈટ ગઈ તો જા મશીનમાં કઈ થયું નહીં. 5-6 તો ચુંદડીયું છે કોટનની, એ બધા મૂકી દઈએ હવે. સદરા હવે કઈ થાય નહીં. ઓલા જે 1 મહિનાની રીતે પહેરાવતા હતી હવે આખી બહેના પહેર છે મમ્મી. તો આ જો અમારી બીજું રમે છે પપ્પા પાસે મસ્ત. એ મમ્મી લાઈટ વહી ગઈ, બેને ઉઠી ગયા હમી હાંજમાં. એ દીકો તો મેં કીધું એને 12 ઘડીક લઈ અહીંયા તો પવન આવે તો બેન રહી ખરી ઘડીક. તો બીજું બેન જો મસ્ત રમે છે અને એ બ્રશ કરીને તૈયાર હોત થઈ જઈ નાઈ. અને મમ્મી જો કપડા ધોણ કરી નાખો. મમ્મી તમારે હાટું ગાંઠિયા આવ્યા જ ગરમા ગરમ. ક્યાં ગયા? ચાય ડીંગાડાઈ ગયા ગાંઠિયા મમ્મીના. એટલે હાલો મમ્મી તમે ફટાફટ કપડાની ધોણ પૂરી કરો. પછી કપડા ધોવાઈ ગયા છે. હવે આને લાઈટ નથી, બધા હુકવાના છે આજ બારા. હા નીચો વાતાવરણ આવું છે. વાતાવરણ ગટા ટોપ ચીડું ગમે ત્યાં તૂટી પડે, કાંઈ નક્કી નથી આનું. સાચી વાત છે. સારું હાલો. અમારે બીજા બેનું ઘોડિયું આવી ગયું છે ઉપર, કારણ કે નીચે રહેતી જ નથી. અને અહીંયા કપડા અહીંયા બીજા માળે કપડા અને અહીંયા પાછળ અમારા કપડા. અને આ તો કપડાનો દાળો વાટો બોલાવી નાખો તો મમ્મીએ. અત્યારે જો ચારે બાજુ ના કપડા જ કપડા ભાઈ મોર્નિંગમાં. હાલો અત્યારે બીજાને, કારણ કે બપોરના 2 વાગ્યા સુધી લાઇટ આવવાની નથી. તો ટેબલે અમારું બેસવાનું આવી ગયું છે ને બીજાને ઘોડીઓ મેં ઉપર લઈ લીધું છે. હવે આને આવીને હિંચકાવશું બપોર સુધી, કારણ કે અહીંયા આ બાજુ તડકોય ન આવે ને પવન આવ્યા કરે ઠંડો. તો બેન અમારે મસ્ત સુતારે ને આપણે બધું કામ ધીમું થતું રહે. તો ચાલો હવે બીજું બેન મસ્ત સૂવે ને ત્યાં આપણું બધું કામ છે એ પતાવી દઈએ. અને અહીંયા જો અગાસી થોડી ભીની થઈ હોય ને તો મમ્મી કે હું નકર મમ્મી લપટીને સીધા જઈ હેઠા.
ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને અતિશય ગરમીવાળી સવાર થઈ છે, કારણ કે મોર્નિંગથી લાઇટ જતી રહી છે અને વેધર આખું બફારાવાળું થઈ ગયું છે. જેમ તમને લોકોને કીધું તે પ્રમાણે કપડા જ કપડા हमारे घर पे आज तो कपड़े की बौछार लग गई है. तो अभी मैं और बीजू आए हैं टेरेस पर. तो अभी हमारे मैडम अभी सो गए हैं क्योंकि नींदर में ही थे वो. અને મોર્નિંગમાં સવારના 5 વાગ્યાની જાગી ગઈ છે અને મને એમ કે 8 વાગે સૂઈ જશે, મતલબ લાઇટ તો હોય જ જનરલી. તે મેડમ કંઈ સૂતા નહીં ને હવે ફૂલ થઈ ગઈ હતી રમી રમીને, તો સૂઈ ગઈ મસ્ત આરામથી. મેં કીધું ટેરેસ ઉપર લાવું તો થોડી ઘણી તો હવા આવે, કારણ કે હજી તો લાઇટ બપોરના 2 વાગે આવવાની છે. તો મમ્મી બધું નીચેનું કામ કરે છે, ત્યાં ઉપર આપણે બીજુને મસ્ત હિંચકાવીએ ને અમારું બ્લોગનું કામ બધું બતાવી દઈએ. મમ્મી ગોળી ઉપાય છે. દાળ લાઇટ નથી એટલે મમ્મીને દાળ ભાત નહોતા કરવા, એટલે પપ્પા કહે કે મગ ભાત કરો. તો મમ્મી કહે કે ઝેરવું હે નથી, પણ પપ્પા એમ કહે છે કે ઝેરવું ન પડે એટલે તને મગ બનાવવાનું કે. આગળ જો મગ કરી નાખી હમણાં હળદડિયા. હા એટલે દેવની આલે શાકમાં. હા અને ભાત કરી નાખી. ભાત કરી નાખી એટલે મગ ભાત. એ હળદળિયામાં નહીં મજા આવે કે તો ઈ જ હારા, ઓલા નો હારા લાગે. નો હારે લાગે, શાક પાછું બનાવવું પડે તો ને. એના કાઢી લેજે ને બાઈફા પછી જ કાઢવાના ને આપણે હા, ઓલા અને કરી થોડાક બ્લેન્ડર મારી દેવાનું, થોડું ગોલો કરી નાખવાનું. ગ્રાઇન્ડર નો મારે હા જેની હા, જેની મારી દેશું થોડીક. હારું આલામ જો હજી ફળિયા તો- પ્લમ્બર આવે છે. હા એટલે ઓલું ફળિયાનું કામ મારા કારણ કે બે દીથી ટાંકા નથી ભરાણા ને પાણી નહીં હોય તો પછી શું કરું? પાણી નહોતું પટાકામાં ભરાણું ને એટલે તો હાથે કપડા ધોવા પડ્યા ને પછી ખબર પડી કે હાથે કપડા ધોઈ ત્યાં લાઈટ ત્યાં લાઈટ વહી ગઈ તો ડ્રાયર એ નો થયા. અને હુકવવાના 2 દીના ભેગા કર્યા હતા વધારાના બે કમસે કમ દીના. મમ્મી 50-60 કપડા આવી છે. હા ત્યાં ઈ એટલે તો હુકીને થાકી ગઈ થાકી પછી આમ જો ગયા. કપડાં. અને હવે ઈ કપડા બધા આગળ જો વરસાદ નો આવે ત્યાં સુધી વાવઠી જાય ને તો અત્યારે નહીં આવે, બપોર પછી આવે છે. ઓલા રૂમમાં દોરી આગળ બાંધી હા હા, અથવા દેવન બધા રૂમમાં બાંધીએ તો ત્યાં હાલે ને આ રૂમમાં બાંધ દરવાજો ખોલો ને અંદર પાણી તો ન આવે. હા એમ તેવું છે. આગળ હારું જો તારા હાલો. પપ્પાએ કીધું હું બાંધી દઉં તે આગળ દોરી બંધાઈ વાગી ગયા છે 1:30 ને હજી લાઈટ નથી આવી. અને અહીંયા મસ્ત ચટાકેદાર ગુવારનું શાક, અહીંયા મારીન ભાઈ માટે સ્પેશિયલી બટેકાનું શાક, રોટલી બનીને થઈ ગયા છે તૈયાર, જમવાનું નીકળી ગયું છે. કારણ કે એ રૂમમાં અત્યારે બેહાય એમ જ નથી, એટલી ગરમી થાય છે. અને અહીંયા અમારા વિન્ટર સિઝન, અને અહીંયા અમારે એક વિન્ટર સિઝનમાં અને એક મોન્સૂન સિઝનમાં. હવે આ ચકડું અમારા ઘર તમને બધાને દેખાતું જ રહે, કારણ કે સારું જ મમ્મી આ લઈ આવ્યા છે કે બધા કપડાં મારે બીજું આમાં પીડા રહે. તો ચલો જઈએ ઉપર. કે ઓહો આ તો વરસાદ ચાલુ થયો. એ કાનુ નીચે હાલો માં દેખો, વરસાદ ચાલુ થયો, પલ્લી જાઓ ગારાના સવો. એમાં દેખો ગારાનો છે, પલ્લી જાય, હાલો અંદર વી આવો, હાલો માર વાલો હાલો. ઓહો મમ્મી આ તો ઓલા કાકી કહેતા હતા કે તાર મમ્મી જેટલા તેલા બધા કપડા ધોઈ નાખ્યા છે. જોઈ નાખ્યા લાઈટ વગર. તો હારું હાલો છે, ધીમે ધીમે વરસાદ ચાલુ છે, આપણે નીચે ઉતરી જાય. હા બેનનું ઘોડિયું કેમ મૂક્યું? અંદર લઈ લીધું પછી ખાઈને આવી આવશું. હા હા હાલો. મેં અત્યારે વાળ ખુલ્લા કરી નાખ્યા છે. આ તો લાઈટે મમ્મી એટલા હેરાન કર્યા છે, તો આવા તો કોઈ દી નથી કર્યા. આટલા મહિનામાં આપણે 2-3 મહિનામાં રહેવા આવ્યા, પણ આજે તો બહુ લાઈટે હેરાન કર્યા. તમારી હજી વહી જવાની છે. લગન માથે આવી ગયા છે અને મહેંદીના કઈ ઠેકાણા નથી. ઠેકાણા નથી. મહેમાન કાલ પમદી આવી જાય. સાચી વાત છે. નથી મારે છોકરી મહેંદી હોત નાખી દીધી. આ કોઈ મારે કામ કરવા એને મને એકલા હોય ને તો હટ નવરા થઈ જાય. અમારે બીજું માંથી જ નવરા નથી થવા. પણ નીના કાકી હજી હકીકતમાં નહોતી રહેતી ક્યાંય. રીઝન જેમ મારે બા મંથન બે બે ખરખા છે. એક ઓલે બાંધ્યા આવ્યા. બપોર પણ હુવા નથી દીધી તો અને આને કોઈ દી નથી સૂતી. એટલે નવેરનો ઊંઘ ટાઇટલ જેન મળી ગયું, ટાઇટલ મળી ગયું દેરાણી જેઠાણીની માથાકૂટ. દેરાણી જેઠાણીની માથાકૂટ. હું તો કોઈ દી સૂતી જ નથી બપોરે. એ ભાઈ તમારો મારે કોરોના વાળું શરીર છે. લે, એટલે તમારે મને હૃદયની તકલીફ છે. મારી મમ્મી હાચી છે. એમ નહીં, થાક એ તો બસ તમારે હર્ષ ને છોકરા થાય તો ખબર પડશે થાક કોને કહેવાય. તઈ ભાઈ આપણે તું કેવડી મોટી થઈ જાય હાચવા આ વાળી. જી બસ છે. કેવું ઉપાધિ છે મારે. તે અત્યારે જો હું કાલ મારી મમ્મી પૂછતી હતી કે નહીં ના કાકી મહેંદી નાખી છે, મેં કીધું નહીં, હું જોઈ નહીં તો મેં કીધું એના માથે મહેંદી નહોતી. પણ મેં આમ જો પછી તમે બપોર પછી નાખી દીધી. અને રાતે તો કાઢી હોત પણ કાલે નાખી. બપોરે તો આપણે મારે કામે કાલ કાંઈક બપોરે હતું એટલે બધું હરખું કર્યું. અને આજ તો એ ત્રણ વરસાદ દિના આવતો તો કપડાં મમ્મી ધોયા. તે લેટ વહી ગઈ હતી કાલે, વરસાદ આવતો તો અને મારે વિડીયો મૂકવામાં મોડું છે ને મારું માથું ચીડ્યું હતું, નકર હું જ નાખી દેવાની હતી. કાંઈ વાંધો નહીં અત્યારે નાખી દે ને પછી આપણે હાલો બહાર જવાનું. આપણે બહાર છે, કામ છે મસ્ત, ઈ પતાઈ આવે. હું નૈના કાકી જઈને લગ્ન માટે શોપિંગ કરવા જાઉં છું. લગ્ન માટે શોપિંગ. અને ત્યાં જો મહેંદી મમ્મીએ કલર રેડી કરી નાખ્યો છે,
તો હવે ઉંમર પ્રમાણે ઉંમર પ્રમાણે નાખી કલર કરવો પડે એમ છે. હમણાં પાછા વનમાં હોતવી જાવ બા 1 માં વટી ગયા એટલે બધું પૂરું. તો એવું છે. સારું હાલો માથે મહેંદી નાખ દે મમ્મીને મસ્ત. વાગી ગયા છે 5:30 4:30 સોરી. અને અહીંયા વરસાદ કે મારું કામ. અને તમે વાતાવરણ જોઈ શકો છો. આ વરસાદ ઊભું રહેવાનું નામ નથી. અમારી લાઈટ પાછી વહી જાય એનાથી બેટર હું મારો દ્વિજોનો ફેન છે ને એ ફરીથી પાછો ચાર્જિંગમાં મૂકી દઉં. કારણ કે આજ તો આખો દિવસ મારું આ ફેનનું જે ચાર્જિંગ હતું એ બધું ખતમ થઈ ગયું છે. કારણ કે કન્ટિન્યુ 5 કલાક જેવું આણે મને રિઝલ્ટ આપ્યું છે. એટલે જે લોકોએ મને ઇન્ક્વાયરી ઓર્ડર કર્યો હતો તમે બજાજ કંપનીનો જ લેજો. કારણ કે બહુ સારું એવું રિઝલ્ટ છે એનું. અને એક ઉપર ફેરવીએ ને તો આજ સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી ચાલ્યો છે પંખો. એટલે મારી બીજું માટે એ પ્લસ પોઈન્ટ છે. એટલે મમ્મી મને કહે કે પાછો તું ચાર્જિંગમાં મૂકી જ દેજે. તો બાવ સૂતું છે ને હજી ત્યાં આપણે બધું કામ પતાવી લઈએ. હે મમ્મી પંખો બહુ સારું કામ આપે જ નહીં? અને હજી એક મમ્મી આપણે ઓલો ચાર્જેબલ લેમ્પ લેવો છે. પડ્યો છે ઉપર પડ્યો છે ને તે આપણે ઉતારી લેશું. એ એક લેમ્પ લઈ લઈએ. અને મમ્મીનું કામ હવે સજી દીદી થઈ ગયું રેડી. આજ ફરસાણમાં છુટ્ટી છે એટલે પાછું કાલે ફરસાણ કાલ ફરસાણ બનાવવાનું છે. ઓર્ડર ભેગા થઈ ગયા છે. જે લોકોને આપણા ફરસાણ રિલેટેડ સ્વીટ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે. ત્યાંથી જઈ માંડવી પાક, ખજૂર પાક, સુખડી, કાટલું, ત્યાર પછી આપણી 6-7 જાતની પૂરીઓ, ત્યાર પછી બહુ બધું ફરસાણ અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે. ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો. તો ચાલો હવે માર્કેટનું કામ છે થોડું ઘણું. વરસાદ ધીમો પડ્યો છે ત્યાં આપણે પતાવી આવીએ. તો સ્પેશિયલી મંથુભાઈ આવ્યા છે કારણ કે એને બહુ ગમે છે આ ઢીંગલો. કેમ છે મંથન ઢીંગલો? અને મેં વોલપેપર ઉપર ફોટો રાખ્યો છે. ઈ મંથન ને જોતો છે કારણ કે ઈ ફોટો વોલપેપર ઉપર મૂકવાનો છે. બહુ મસ્ત ફોટો છે. હે ને બીજું બેનનો અમારે કૃષ્ણ આરેજ ફોટો પાડેલો છે. આમ જો હર્ષભાઈએ વતન રાખ્યો છે. હા એની બહુ સરસ રાખ્યો છે. દ્વિજાનો ફોટો હા, લે ફોટો રાખ્યો છે. દ્વિજા તો બહુ જ ગમે છે. દ્વિજા અમારે બધાને એટલી ગમે છે. એના પપ્પાને ને અમારા સાસરિયામાં અહીંયા પિયરમાં આપણા બધા સબસ્ક્રાઈબરોને. અને આ તમને થોડીક અમે એક ઝલક બતાવી દઈએ છીએ કારણ કે નૈના કાકીને બતાવતા હતા અમે. તો કોઈને બતાવ્યું નથી અમે હજી. અમે આણાની થોડી વસ્તુ લીધી છે. એટલે ઈ હજી મમ્મી સબસ્ક્રાઈબરોને બધું એકારે બતાવવાના છીએ. પછી શિયાળો આવશે ને હા ત્યારે પહેરવાની. તો સ્પેશિયલી મારી દ્વિજુ માટે આણાનું સ્વેટર લીધું છે. જો કે લીધું એને લગભગ 1.5-2 મહિના થઈ ગયા નહીં મમ્મી? ઘણો ટાઈમ થઈ ગયો. પણ અત્યારે નૈના કાકી આવ્યા જ ને તો મેં સ્વેટર હાથમાં આવ્યું ને તો મેં બતાવ્યું. તો મેં કીધું આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ. બહુ સરસ છે. હે ને? હા, ચોમાસામાં પહેરીને ક્યાંક ગયા હોય ને ઠંડી હોય હા. તો વાંધો ન આવે. અને શિયાળામાં આવશે ને તે એક્ઝેક્ટ આ પહેરા જેવડી થઈ જાય. ત્યાં મોટી થઈ જાય. મોટી થઈ જાય. તો અહીંયા જો અમારે સાડીઓના ઓહો. કારણ કે અમારે નીચે એક કોઈ મમ્મીની સાડી કે નહીં ભારે ડ્રેસ બધી વસ્તુ એ ઉપર પડી છે હજી. મને બાંધણીનો વધારે શોખ હોય. मम्मी पास बांधनी अभी मैरिज सीजन आ रही है तो अभी साड़ियाँ ही साड़ियाँ अभी निकल रही है. આ તો બધી કાઢી નાખી છે અત્યારે. જો આ બાંધણી મારી પાસે 11 બાંધણી છે. આપણે બાંધણીનું કલેક્શન બતાવ્યું હતું મમ્મીનું. મમ્મી મેં પટોળું નથી ને મમ્મી એ કોઈ હવે પટોળું લેવાનો વિચાર છે. એક મેં હમણાં લીધું ને ઓલું મારે શ્રીમતમાં પહેરવા. એ લેવું છે પણ. હા તો અત્યારે જો સાડીઓનું અત્યારે કામધામ ચાલુ છે. બાંધણી ને અહીંયા આને મમ્મી શું કહેવાય અજરક કહેવાય ને. ઈ બહુ મસ્ત છે. અને નીચે બાંધણી હી બાંધણી. બાંધણી જ હશે. કારણ કે વધારે પડતી મને પણ બાંધણી. તારી મમ્મી ના પહેલેથી ને જ બાંધણી મંથન નાનો હતો ને વરસદીનો હા. ત્યારે અમે બાંધણી જ બે લીધી દેરાણી ઓહો હો હો. કારણ કે બાંધણી મને વધારે ગમે. અને અમુક તો મમ્મીની બહુ પુરાની હે મમ્મી. જો પણ પુરાણી છે પણ પહેરું ને અલલલ મારો વાલો નવું ફ્રોક પહેરીને તૈયાર થઈ ગયો તો. હા આમ જો માં દીજુ થઈ ગઈ. આમાં ફ્રોક નીચે કરી નાખો થોડુંક સરસ એવું. હા એ કરના આ તો લાઈટ વહી ગઈ તેમાં દીકુ બહુ હેરાન થઈ ગયું. સ્માઈલ કરો દીજુ. એ દીજુ કાનો એ દીજુ મંથન મામા ભેગું સાયકલ ઉપર જાવું છે. વાહે બેહારી દે તને પછી ઓલા કેરિયર માં વાહે બેહી જાય એમાં બીજું. ઈ મોટી થઈ તું તો ગાડી આપવા મળી. હા ઈ વાત સાચી તારી. ઈ મોટી થઈ તો મારે મંથન ગાડી હકારવા મળશે. ઈ અત્યારે ક્યાં જોવે જો એને આ ગમી ગઈ છે. એને એની બ્લેન્કેટ ગમી ગઈ છે. બહુ જબરદસ્ત બ્લેન્કેટ છે. એ આપણે બધાને પછી આગળ હમણાં વિશાલ આવે ને એટલે બ્લોગમાં બધાને બતાવશું. બહુ ક્યુટ બ્લેન્કેટ છે મારા બીજુ માટે. તો હજી રહ્યા જોવે છે. ઈ જોવે છે આ શું છે. હા કાઈટ બારો. પછી નિરાતે બતાવશું.
અને ફિલહાલ આપણે જઈએ અત્યારે વેધર એટલું મસ્ત ખુશનુમા થઈ ગયું છે અત્યારે ફરી ગઈકાલે તો ભજીયા ખાધા હતા અત્યારે પાછો ભજીયાનો ખાવાનો ઈચ્છા થઈ ગઈ છે એટલો મસ્ત વેધર છે તમે વાતાવરણ જોઈ શકો છો તો ચલો જઈએ ટેરેસ પર અને બધાને વેધર બતાવીએ કે કેવું છે ફાઇનલી તમે નજારો જોઈ શકો છો એટલો જબરદસ્ત અને એટલું મસ્ત વેધર છે મન કરે કાશ અહીંયા રિનોવેશન થાય એટલે પપ્પાને કહી દઉં કે કાં અહીંયા ઓટો બનાવી નાખો કાં અહીંયા તમે ઝૂલો આપી દો એટલે બેસીએ અને નીચે ઉતરવાનું મન જ ન થાય એટલું મસ્ત અને પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા પાછળ ખેતર છે ને તો ઉલટાની વધારે ઠંડી હવા આવ્યા કરે અને અહીંયા તમને હું બતાવું તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે કહેવાય એવું કે હમણાં નૈના કાકી બોલતા હતા કે વરસાદના કારણે છે ને આ બધું ઊંધું વળી ગયું કહેવાય તો આ બધું કાકી કે નહીં કામનું છે એવી રીતે થઈ ગયું હવે તો વરસાદ આવે તો ભાઈ બે એવી રીતે ઓલું થાય કે ભાઈ એક પ્લસ પોઈન્ટ કે વરસાદ આવે તો ખેડૂતને સારું અને અનધર સેકન્ડ પોઈન્ટ કે જો પાક થયો હોય ને અતિશય વરસાદ આવે તો બી એની પ્રોબ્લેમ થાય અને અહીંયા તમને હું બતાવું સીન તમે ખાલી જુઓ કેટલો જબરદસ્ત છે એટલે અહીંયા ઝૂલો હોય ને હારે વરસાદ હોય અને મસ્ત મેગી હોય એટલે કાંઈ ન ઘટે હો તે અત્યારે જો નૈના કાકી મંથાની નીચે છે હજી અને થોડા થોડા છાંટા ચાલુ થયા છે ત્યાં આપણે જઈએ પાછા નીચે દીકુને રમાડવા એ કાનો લાગે કૃષ્ણ કી પરી બધું હા બહુ મસ્ત લાગે મસ્તી નહીં લાગે આમ ગટુડિયું તો જો શરમાઈ જાય છે મારા ઘડીયામાં દીકો શરમાઈ ગયો અમાર દીકલો શરમાઈ ગયો તો ઓ લા 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 શરમાઈ ગઈ કે આંખ ઓલી કરે તો એ બધું તે અરે સુઈ ગઈ હતી બહુ મસ્ત અમારે વિશાલ આજે લગભગ 15 થી 20 વાર લાઈટ આવ જાવ કર્યું છે અમારે બપોર સુધી નહોતી, બપોરે આવી ગઈ. તમને નતું કીધું કે મારે આવી ગઈ ત્યારે અમાર નહોતી એવી આવીને પાછી વહી ગઈ હજી હમણાં લાઈટ આવી તે સુઈ ગઈ હતી બહુ સરસ પણ બી ગઈ પાછી ઉઠી ગઈ તે પછી રમે જ છે મેં ભલે રમતી હમણાં કલાક દોઢ કલાક રમે ને પછી સુઈ જાય બ્લેક કાળું ટીકું કર્યું ને? કાળું ટીકું કર્યું ને અરે નાય 2 વાર તો નાય યાર માં દીકલો અમાર દીકલો આહા ઝટકા મારી. આહા શું થાય છે? બધું. વિશાલ એની માટે એટલી મસ્ત વસ્તુ છે હા. સ્પેશિયલી એના નાની તરફથી એને ગિફ્ટ છે એટલે આણાની તો બહુ બધું વસ્તુ લીધી છે પણ આજે એક બાર કાઢી તો બતાવી ને હજી એક છે હું તમને બતાવું સ્પેશિયલી તમે બીજાને લઈને થોડી વાર ઊભા થઈ જાઓ ઓકે. ચાલો તો સ્પેશિયલી દ્વિજુ માટે છે સ્વેટર લીધી લાગે છે. એટલું બધું મોટું. આટલું બધું મોટું હા હા. એની માટે છે સ્પેશિયલી ઓકે આમાં શું રહેવાની એમ? હા ગરમ ગરમ છે? ઓહો હા. તો ડબલ ઓડું છે આ તો. ડબલ વડું છે આની અંદર સુરાવાની હા. પછી આમ પછી આમ પેક કરી દેવાની. હા અહીંયા બટન ઓકે આ ઉપર આવી રીતે એ રીતે. બ્રોચ હા હા. બહુ મસ્ત લાગે એક નંબર છે છે જોરદાર જેવો. સ્પેશિયલ હમણાં શિયાળામાં ચોમાસું use ને થશે ને? શિયાળામાં ને એમાં આવે ચોમાસામાં બહુ ઠંડી પડે, હા ત્યારે બી શિયાળામાં એને વધારે ચાલે. ટૂંકમાં પેક કરીને સુરાય ને પછી એને કેવું છે હાથ પગ મારવાની ટેવ છે તો એક તો ચેન વાળો બ્લેન્કેટ છે અને આ એટલે આમાં ઈ સૂતી રહે મસ્ત એટલે આપણે આની અંદર સરસ, પછી લ્યો. કંઈ કરવાની જરૂર ન પડે બસ બસ રેડી રેડી. રેડી ને જોરદાર છે આ બધું, બહુ મસ્ત લાગે. બહુ મસ્ત ગુથેલું છે આખું વિશાલ ઊનનું આ આખી આખું ઊનનું છે ઓકે ઓલો ઊનના દોરા આવે નથી ગુથેલું છે. હા હા આ હતું દ્વિજાનું બ્લેન્કેટ થોડીક વાર તો મને એમ થયું થોડુંક મોટું હોય ને વિશાલ હા. તો મેં કીધું આપણે ઓઢી ગયા આપણી માટે જ છે ભાઈ. પણ કેટલું મસ્ત લાગે છે એક નંબર છે વસ્તુ આ બધું બહુ મસ્ત લાગે બધી ડિઝાઇન. તો એટલે સૂતી હોય ને એટલે બહુ મસ્ત લાગશે આપણે ટ્રાય કરવી છે ને દેવો આમાં સુરવ તો અમાર દ્વિજુનો બ્લેન્કેટ છે આ તો શું છે શું છે? એ બીજું હાટું કોણ લેવું જો બહુ મસ્ત લાગે બહુ છે. મસ્ત લાગે છે અંદર થઈ ગઈ પેક. અમારી કો પેક થઈ ગયો અમાર બીજું નો બ્લેન્કેટ હા અરે આ બહુ કુલ ડોળા કેમ પાડે તું ડોળા? હે એટલે ગટુડા હાટું મસ્ત આવી ગયું કેવું લાગ્યું વિશાલ બહુ મસ્ત. હે ને એક નંબર બહુ વસ્તુ છે મસ્ત લાગે છે આમાં. ઢીંગલી તો મસ્ત જ છે એમાં બધું હર્ષે શું કે ખબર હા. હર્ષિયાનું વોલપેપર રાખ્યું છે અને મંથન મને શું કે ખબર દિવાળી ઉપર ઈ કે મારા મમ્મી પાસે ફોન આવશે ને પછી
તો એ કે મને આ ફોટો તું મોકલજે સ્પેશિયલી કે મારે વોલપેપર ઉપર મૂકવો છે. ઓહ. મારા આઈફોન માં જે વોલપેપર છે ને ઈ ઠીક હા હા એ કે મારે બીજાનું જ વોલપેપર મૂકવું છે કે હર્ષે બીજાનું મૂક્યું છે. તો મેં કીધું તો પછી મારામાં એ છે તારામાં એ છે બધા બધામાં ઈ છે જો ઢબલો મારો ઢબલો શું છે? એ દીકુ દાંત તો કાઢો દાંત તો કાઢો હા શું છે હું હું આવું છે બાબા હા હે આઈસ્ક્રીમ ખાવો કે ગોલો ખાવો સ્પેશિયલી આ તો બીજાનું હજી તો આવી બહુ બધી યુનિક આઈટમ્સ આપણે આના માટે ભેગી કરેલી છે પણ જે મમ્મીને ગમતું છે એમ થોડું થોડું લેતા આવે તે આ સ્પેશિયલ આવી ગયું છે પગ ઊંચા કરીને જ બેઠી હોય હા એ આવી ગયો મારી દીકો મારી પાસે તે હજી તો બહુ બધું પણ જ્યારે આપણે આણું પાથરશું ત્યારે સ્પેશિયલ બધાને બધું બતાવશું આ મમ્મી કેવું થયા તો એકદમ યુનિક છે ને બહુ મસ્ત છે હા તેવું છે તે હારું હાલો ઘડીક વાર બેસીએ થોડી વાર ફાઇનલી વાગી ગયા છે 9:30 હું જમ્યું ઈ તો ગયો મેં થેપલા અરે વાહ બેન સસરા આવ્યા હતા ને એને જવાનું હતું ઈ ત્યારે હા 6 વાગ્યાની છે ડ્રોપ કરવા ગયો તો ને મેં થેપલા આમનો મજા આવ્યા હતા આટો મારવા એમને કંઈક કામ હતું એટલે આવ્યા હતા ઓકે અને વિશાલ આ બધી ચડીઓ મારે કાઢવી પડે છે અરે અત્યારે કેટલી છે બહાર 2 ડઝન ચડીઓ હુકાઈ છે તેને બતાવ્યું ને વિડીયોમાં ના રે ના એટલી બધી ઓલા પાંજરામાં સુકાઈ જતી તો કારણ કે ડાયપર બધા કે પહેરાવીએ પણ ઓલું થયું એમ. 3 વાર વિશાલ હા આ મારું પેન્ટ ભીનું છે હજી તો હજી તો ઉપરી 2 વાર ત્રીજી વાર મેં કરાવી અને ચોમાસું આવી ગયું કોઈને એવું એક નો એવું હોય એને આવી ગયું હા. કે જો આ શું કે પાછી બધી અલગ અલગ હતી ને તો હમણાં ઉપર આજ બપોરે ગઈ હતી ને બધી વસ્તુ બતાવવા મારી મમ્મી એમ એવું હતું લગ્નની સાડીઓ સિલેક્ટ કરવા ઉપર આવ્યા હતા તો મને મળી ગઈ ને તો મેં કીધું આ બધી નીચે લેતા આવીએ આપણે તો અત્યારે થાય એવી જ છે બધી તો આ બધી અલગ પહેરશે તો આ બધી એટલી સરસ છે એમાં બી છે હજી તો એટલે મેં કીધું બધી લઈ લઈએ ને તો પછી મારે ઘટે છે વિશાલ આખો દિવસમાં અમારે તો બહુ જાજી બગડે છે એ તો હજી મોટી છે આ હજી મોટી થાય ને તે થઈ રહે પણ આ બધી આ ત્રણેય હજી મોટી થાય ને તે થઈ રહે પણ આ અત્યારે જ હાલે એમ છે તો મેં કીધું આ ત્રણેય એને પહેરાવા કાઢ નાખી મારે તેમાં એવું છે તો ચાલે અત્યારે જો એવી મસ્ત લાગે તમે કોઈ વ્લોગમાં નહીં જોયું હોય કે હજી અત્યારે જો એને નાઇટ સૂટ પહેર્યું છે કેટલી ક્યુટ લાગે છે મારો ઢેફલો આમ જો નાઇટ સૂટ પહેરીને તૈયાર થઈ ગયો માં દીકો નાઇટ સૂટ પહેરીને બધું હા એ બી ગઈ કેટલી ક્યુટી લાગે છે તો તમારે તેડવી પડશે એને બધો હા હમણાં મમ્મા તેડે હો માં દીકાને હમણાં મમ્મા તેડે હા બધા કે એને બહુ ન અપાય પણ હું નથી આપતી એને બહુ પણ અત્યારે ઈ નો રહેતી હોય ને તો રેર કેસમાં એને આપવી પડે એવું છે અને વિશાલ બહુ બધા કોમેન્ટ મને એ રીતની કરે છે કે તમે મારા બ્લોગમાં સ્પેશિયલી આવો છો અને ત્યાં દીદીના બ્લોગમાં કેમ નથી આવતા એટલે તમે બોલતા નથી કે એવું કઈ થયું છે કે આપણને ઈ તો બધાને થોડી ખબર હોય. હમણાં જ રસી અપાવવા ગયા હતા એમ કયો કાલે જ ગયા હતા કાલે જ ગયા હતા અને દવાખાને ગયા હતા, આજે ઇન્જેક્શન આપવા ગયા ઘરે જોડે જ હોય, બાકી તો ફૂલ ડે ઓફિસ હોય ફૂલ ડે ઓફિસ હોય ફ્રી થયો હોય તો હું અહીંયા આવ્યો હોય હા ત્યારે કંઈક ફરાળી લોટ લાવો તો આજ લોટનો મારો ઓર્ડર હતો એટલે અહીંયા દરનું રેડી હતું એટલે ઈ હા અને કંઈક ને કંઈક કામથી અહીંયા આવતા રહેતા હોય એટલે બધા એને ઈ પ્રશ્ન ખૂચે છે કે તમારા સવારે બ્લોગમાં મારે ઓફિસે જવાનું હોય બરોબર હા બેન રેડી થયા હોય કે ન થયા હોય મારે ઝડપથી નીકળવાનું હોય હા વિશાલને 8 પહેલા તો પહોંચી જવાનું હોય તો ઓફિસે આજના જ વિડીયોમાં અમે બધે જોડે જ હતા Okay. સવારે. તો આજે શૂટિંગમાં આવ્યા છીએ ઓકે એટલે બધાને બહુ બધો પ્રશ્ન હોય કે વિશાલ કેમ બ્લોગમાં નથી આવતા મેં તો કોમેન્ટ નથી જોઈ તો જોઈ છે. એટલે મેં જોયું મારા બ્લોગમાં આવતી હોય એટલે મેં કીધું આપણે ડાયરેક્ટ હું કહું તો બધાને એમ લાગે કે મેં કે ગોળ ગોળ ઘુમાવ્યું હોય છે એટલે મેં કીધું વિશાલ આવ્યો તો વિશાલને જ આપણે પૂછી લઈએ કે શા કારણે તમે નથી આવતા ને ઈ બધાને તમે ચોખવટ પાડીને જણાવી દો અત્યારે જોડે જ હતા પણ શૂટિંગ નહોતું લીધું અમે ગયા હતા ઇન્જેક્શન દેવડાવવા. ઓકે હા હા ઇન્જેક્શન કાલે આપવા આપ્યા હતા, આજે 3 આપવાના હોય એ માટે ગયા હતા. ઓકે એટલે બધાની એવું કે બોલતા નથી કે પાયલ તો કે પાયલના બ્લોગમાં તો બહુ બોલે છે અને ન્યાય કે બ્લોગમાં બોલે પણ મેં કીધું કોઈને ટાઈમનું ખબર ન હોય કે આ ટાઈમે બ્લોગ શૂટ થતો હોય એ સમય એડજસ્ટ છે કે નહીં ઘરે છે એ કે પણ નહીં આપણે બેને વધારે વાત કરવાની થતી હોય હા. એટલે આપણે બોલવાનું થતું જ હોય થતું જ હોય બેને હારે મારે કઈ કામ બાબતે વગરની કઈ વાત કરવાની થતી ન હોય અને એ શૂટિંગ લેતા હોય દિવસે ત્યારે હું ઓફિસે હોય તે ઓફિસે હોય અને જમીન પછી બધા રૂમમાં જતા રહે હા, અત્યારે તો જમીન બધા પોતપોતાની એના પછી જમવાનું હતું ઓકે બેન પપ્પાએ જમી લીધા પછી બેન જમવા આવી હતી ઓકે એ
હું નીકળી ગયો એ રીતે બ્લોગના એડજસ્ટમેન્ટમાં અને બ્લોગ જ્યારે શૂટ થાય નહીં હાજર હોય તો કયો આજે હું હાજર હતો તો બ્લોગ સવારે હતો હા આજે. એમ તો બ્લોગ શૂટ થઈ ગયો હા. તેવી રીતે એટલે અમુક જે બેક કેમેરા સીન હોય જરૂરી નથી કે તમે બધા જે અઝ્યુમ કરો એ જ હોય અમુક સિચ્યુએશન એ બધું હોય અને હા મેઇન મારા બર્થડે પાર્ટીનું ભાઈ કઈ રીતનું ભેગું કરવું કારણ કે મારા બર્થડે પાર્ટીની સરપ્રાઈઝ કોક બીજાએ પ્લાન કરી હતી હિયાએ પ્લાન કરી હતી એટલે એમાં મારા ફેમિલીને ઇન્વોલ્વ નહોતું ખાલી અમને બે માણસને જ જવાનું હતું પણ એ મને નહોતી ખબર કે ત્યાં આખું ઓલું રામધણ ભેગું થયું છે એટલે એ બોલાવ્યો હતો એટલે એ કીધું હતું કે મને જ બોલાવ્યો હતો સ્પેશિયલ હા કે તમે આવજો જીજુ એમ. અને મને નહોતી ખબર કે અને પછી મને શું કીધું ખબર કે કોઈ નહીં કે તું ને જીજુ બે જ આવજો એમ પહેલા તો આપણે બે જ ગયા હતા ને હા. જોડે તારા મમ્મીને લેતા ગયા હતા એનો ફોન હતો એટલે હા એટલે પણ પછી ત્યાં બધા ભેગા થયા હતા ને આટલી મોટી પાર્ટી થઈ હતી મને નહોતી ખબર તો એવું છે તો આ બધા મારા ફેમિલી મેમ્બરના જે બેકગ્રાઉન્ડ સીનના જે ક્વેશ્ચન્સ હતા એના આન્સર આજે અત્યારે અપાઈ ગયા મસ્ત હોટલમાં કે ગયા હોત તો બધાને બોલાવતા પણ આપણો પ્લાન જ નહોતો વિશાલ હોટલમાં જવાનું કારણ કે તમે મને ઓલરેડી કીધું હતું કે હું થાણે 4 દિવસથી હોટલમાં ખાઉં છું એટલે એવું છે તો ફાઇનલી અમારો ગટુડો હવે રમે છે આટો બાટો કાક મારે મારવાલો પછી ની કરશે હા બધાને ગુડ નાઇટ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો હા તો ફાઇનલી આજના વ્લોગનો આ જ ધ્યાન કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને